માનસ રામકથાનો ચોથો દિવસ મોરારી બાપુએ ગોંડલના ગાંઠિયાના વખાણ કર્યા. સીતારામ બાપુએ સંતો મહંતો અને આમંત્રિત મહેમાનોનું સન્માન કર્યું. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગોંડલના સુપ્રસિદ્ધ વડવાળી જગ્યાના લોહલંગરી ધામ ખાતે ધામધૂમથી રામકથા ચાલી રહી છે. કથાને શરૂ થયાને 3 દિવસ પૂરા થઈ ગયા છે અને આજે ચોથા દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા આવી રહ્યા છે. નોંધનીય છે કે લોહંગ ધામના મહંત સીતારામ બાપુ અને સુરતના મૂળદાસ બાપુ દ્વારા કથા પૂર્ણ થયા બાદ કથા શ્રવણ કરતા સંતો મહંતો અને આમંત્રિત મહેમાનોનું રોજિંદા સ્વાગત સન્માન કરવામાં આવે છે. કથામાં બેસનાર બધા ગોંડલિયા કહેવાય. મોરારી બાપુ દ્વારા 42 વર્ષ બાદ ગોંડલમાં રામકથા કરવામાં આવી રહી છે, તેથી ગોંડલવાસીઓમાં પણ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોરારી બાપુ પણ ગોંડલવાસીઓનું આતિથ્ય ભાવ જોઈ પ્રસન્ન થયા છે. વધુમાં મોરારી બાપુએ ગોંડલના ગાંઠિયાના વખાણ કર્યા હતા અને તેમણે કથા દરમિયાન કહ્યું કે જ્યાં કથામાં બેઠા છો તે ગોંડલ ગામ છે, એટલે કથામાં બેસનાર બધા ગોંડલિયા કહેવાય. મોરારી બાપુ આટલું બોલતા જ સૌ ભક્તોએ તાલીઓથી વધાવ્યા હતા. કથા સ્થળના ગ્રાઉન્ડમાં ટીટોળીએ ઈંડા મૂકતા સારા વરસાદની આશા. ગોંડલમાં રામકથા શરૂ થતાં જ ભક્તિમય માહોલ સર્જાયો છે. ઉપરાંત કથા સ્થળ પર અનેક શુભ સંકેતો મળી રહ્યા છે. તે વચ્ચે કથા સ્થળના ગ્રાઉન્ડમાં ટીટોળીએ ઈંડા મૂક્યા છે. ગ્રાઉન્ડમાં ટીટોળીના ઈંડા જોવા મળતા કથાના મુખ્ય કાર્યકર્તા અશોકભાઈ પીપળિયા અને પિન્ટુભાઈ ચુડાસમાએ ટીટોળીના ઈંડાની ફરતે બેલાની લાઈન કરી પ્રોટેક્શન આપ્યું છે. નોંધનીય છે કે લોકવાયકા મુજબ ટીટોળી ઈંડા મૂકે તેનાથી વરસાદ કેવો પડશે તેના એંધાણ મળતા હોય છે, ત્યારે લોકો હવે સારા વરસાદની આશા સેવી રહ્યા છે. સતત ચોથા દિવસે માનસ રામકથા સાંભળવા ભક્તોનું ઘોડાપૂર. સતત ચોથા દિવસે માનસ રામકથા સાંભળવા ભક્તો ઉમટી પડ્યા હતા. હીટવેવની અસરને લઈને કથા સ્થળ પર ભવ્ય એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ચોથા દિવસે ડોમ ભક્તોથી સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો. ડોમમાં રામકથાને લઈને શ્રોતાગણ માટે વાતાનુકૂલિત વિશાળ જર્મન ટેકનોલોજીનો સેન્ટ્રલી એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જે કુલ 485 ફૂટ લંબાઈ 132 ફૂટ પહોળાઈનો ડોમ છે. તેથી કોઈ સમસ્યા વગર કથા શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે. કથા દરરોજ સવારે 9:30 થી 1:30 સુધી મોરારી બાપુ તેમની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવે છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. કથાના ગ્રાઉન્ડમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મહિલા પોલીસ સહિતનો પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે. કથા પૂર્ણ થયા બાદ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા કથાના મુખ્ય કાર્યકર્તા અશોકભાઈ પીપળિયા અને શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્વયંસેવકો 44 ડિગ્રી તાપમાનમાં ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. યુગાન્ડાના ચેતનભાઈ સાંગાણીના સહયોગથી રામકથાનું આયોજન. ગોંડલમાં જેતપુર રોડ ખાતે આવેલ શ્રી દાસીજીવન પાર્ટી પ્લોટ ખાતે મોરારી બાપુ કંઠે શ્રી માનસ રામકથાનું ભવ્ય આયોજન. ગોંડલના સુપ્રસિદ્ધ વડવાળી જગ્યાના લોહલંગરી બાપુ અન્નક્ષેત્ર દ્વારા આયોજિત સીતારામ બાપુની અધ્યક્ષતામાં નિમિત્ત માત્ર મનોરથી ચેતનભાઈ કિશોરકુમાર સાંગાણી યુગાન્ડાના સહયોગથી આ રામકથાનું આયોજન
કરવામાં આવ્યું છે. તમારો આભાર.